આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે મનુષ્યનો વ્યવહાર કેવો હોવો જોઈએ, મનુષ્યનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ, મનુષ્યનું ચિંતન કેવું હોવું જોઈએ, મનુષ્યનું આચરણ કેવું હોવું જોઈએ, મનુષ્યનો સ્વભાવ કેવો હોવો જોઈએ, એ વાત પર આપણે ચર્ચા કરીશું. કારણ કે વર્તમાન પરિસ્થિતિની અંદર માણસ સર્વસંપન્ન હોવા છતાં પણ માણસની માનસિક સ્થિતિ ડામાડોળ છે, માણસનું સ્વાસ્થ્ય ડામાડોળ છે અને માણસની જીવન જીવવાની પદ્ધતિ પણ એ તદ્દન વિપરીત થઈ છે. ત્યારે આપણા ઋષિ મુનિઓ વારંવાર એક જ વાત કરે છે કે હે માનવી, તું તારા જીવનની અંદર બદલાવ લાવ, તારા જીવનની અંદર તારા જીવન જીવવાની પદ્ધતિની અંદર ફેરફાર કરી અને શ્રેષ્ઠ વિચારોને સ્થાન આપ, તારો દ્રષ્ટિકોણ ઊંચો રાખ, તારો સ્વભાવ મૃદુ સરળ રાખ, તો ગુણ કર્મ સ્વભાવથી ઉપર ઉઠી અને વિશ્વ માનવતાના કલ્યાણ માટે, પોતાના કલ્યાણ માટે આગળ વધ. એના માટે જ આપણે જાણીએ છીએ કે સંત કબીર પણ પોતે કહી ગયા કે બુરા જો દેખન મેં ચલા, બુરા મિલ્યા ન કોઈ, જો દિલ ખોલા અપના, મુझसे बुरा न कोई. ભાઈઓ બહેનો, સંત કબીર આપણને એ સમજાવે છે કે સમાજની અંદર બુરાઈઓને જોવા માટે આપણે ચારે બાજુ ફરીએ અને જોઈએ તો ખબર પડે કે આપણાથી બુરો કોઈ છે નહીં. કારણ કે આપણા દિલમાં તપાસીએ કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે જે બીજા સાથે વ્યવહાર કરીએ છીએ એ યોગ્ય છે, આપણને જે વસ્તુ પ્રસન્ન નથી એ બીજાને પ્રસન્ન હોય કહી શકે ખરી? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ને ભાઈઓ બહેનો. એટલા જ માટે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને રાજસભાની અંદર જ્યારે ભગવાન સાથે પાંડવો બેઠા હતા અને યુદ્ધ પૂર્વે સંધિનો પ્રસ્તાવ લઈ અને જ્યારે ભગવાન દુર્યોધનના દરબારમાં જાય છે ત્યારે બધાની સામે કહે છે કે હે દુર્યોધન, તું આ સભાની અંદર અને નગરની અંદર જા, જો કોઈ પણ સારો વ્યક્તિ હોય એને તું ખોરી લાવ. દુર્યોધન ભર સભામાં જુએ છે, ચારે બાજુ દ્રષ્ટિ દોડાવે છે, જુએ છે અને પછી કહે છે કે મને આ દુનિયામાં, મને આ સભામાં કોઈ સારો વ્યક્તિ લાગતો નથી. ત્યારે ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, આપ પણ આ સભાની અંદર અને આપની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જુઓ કે સંસારમાં કોઈ ખરાબ વ્યક્તિ હોય તો આપ શોધી લાવો. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાનને કહે છે કે હે કેશવ, મારી દ્રષ્ટિમાં આ સભામાં અને વિશ્વમાં કોઈ ખરાબ માણસ નથી. ત્યારે એનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવું વિચાર તેવું ચિંતન, જેવું ચિંતન તેવું મનન, અને જેવું મનન એવું તેવું કર્મ, અને જેવું કર્મ એવું તેનું ફળ. વાસ્તવિકતા જોવા જઈએ તો ભાઈઓ બહેનો આપણને સમજાશે કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે શું કરવાનું છે. અને એટલા જ માટે ભગવાને કહ્યું, રામાયણની અંદર પણ એક ચોપાઈ આવે છે કે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્ત દેખી તિન તૈસી. જેની જેવી ભાવના હોય, જેવી જેની ભક્તિ હોય એવી ભગવાન એને દેખાય છે.
સંસારમાં કોઈ વ્યક્તિ એવી નથી કે જે સંપૂર્ણ સુખી હોય. બધા સંજોગો મરજી મુજબ ના હોય, કોઈ દુઃખ ના હોય, ક્યારે નિષ્ફળતા ન મળે. જ્યાં ભગવાનને અનેક સુખ સુવિધા આપી છે ત્યાં થોડી કચાશ પણ રાખી છે. વિવેકશીલ વ્યક્તિ જીવનમાં મેળવેલી સુખ સુવિધાઓ પર ચિંતન કરે છે અને તે ઉપલબ્ધિ પર સંતોષ માની ઈશ્વરનો આભાર વ્યક્ત કરે છે. ત્યારે તેનાથી ઉલટું અનેક લોકો પ્રાપ્ત થયેલ સુખ સુવિધાઓને તુચ્છ માને છે અને થોડા દુઃખ છે, અભાવ છે, એવો દુઃખનો પહાડ પોતાની જાતે અનુભવી અને દુઃખી માને છે. જીવનને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાની રીત એ છે કે પોતાની મુશ્કેલીઓનું મૂલ્ય વધારીને ન આંકો, પરંતુ વાસ્તવમાં જેટલું છે તેટલું જ સમજો. તેનાથી આપણી અનેક ચિંતાઓ સહેલાઈથી દૂર થઈ જશે. ભાઈઓ બહેનો, એક વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય છે. નાપાસ થવાથી તેનું માનસિક સંતુલન ડગી જાય છે. તે આ નિષ્ફળતાને વ્રજગાત જેવી માને છે. વિચારે છે કે દુનિયા મને ધિક્કારશે, મિત્રો આગળ મારી આબરૂ ધૂળમાં મળી જશે, વાલીઓ કડવા શબ્દો કહી ને મારો તિરસ્કાર કરશે. આ કલ્પના તેને અસહ્ય લાગે છે અને રેલવેના પાટા પર કપાઈને, નદીમાં કૂદીને અથવા અન્ય રીતે આત્મહત્યા કરી લે છે. ઘરમાં રોકોકળ થઈ જાય છે. વૃદ્ધ માતા પિતા રડીને આંધળા થઈ જાય છે. એક ઉલ્લાસપૂર્ણ હસતા રમતા ઘરનું વાતાવરણ શોભ નિરાશામાં ફેરવાઈ જાય છે. આ વિભિન્ન પરિસ્થિતિ ઊભી કરવાનો બધો દોષ ખરાબ દ્રષ્ટિકોણનો છે, જે મુજબ એક નાની એવી નિષ્ફળતાનું ખૂબ મોટું પરિણામ વધારી દે છે. જ્યારે બીજો વિદ્યાર્થી તે જ ધોરણમાં નપાસ થાય છે, તેને દુઃખ તો થાય છે, પરંતુ પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરે છે. વિચારે છે કે હાલના સંજોગોમાં નાપાસ થવું એક સામાન્ય વાત છે. આમાં હંમેશા વિદ્યાર્થી જ ગુનેગાર નથી હોતો, પરંતુ ઘણીવાર શિક્ષકોની ઉદાસીનતા, વાંચ્યું ના હોય તેવા પ્રશ્નો પૂછાઈ જાય અને માર્ક્સ આપનારની લાપરવાહી પણ આનું કારણ હોય છે. આ વર્ષે નાપાસ થાય તો આવતા વર્ષે વધુ મહેનત કરી સારા ડિવિઝનમાં પાસ થઈશ વગેરે વાતોથી પોતાના મનને મનાવી લે છે અને નાપાસ થવાની ચિંતાને, ખિન્નતાને પોતાના મનમાંથી કાઢી નાખી આગળના કાર્યક્રમો લાગી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બંને વિદ્યાર્થીઓ છે, બંને નાપાસ થાય છે, પરંતુ એકની વિચારસરણી જુદી છે, બીજાની વિચારસરણી જુદી છે. એક નિરાશાવાદી છે, બીજો આશાવાદી છે. એને એમ લાગે છે કે ભલે આ વખતે હું નપાસ થયો, પણ આવતી વખતે હું જરૂર પાસ થઈશ અને સારા માર્ક્સ મેળવીશ. જ્યારે પહેલો વિદ્યાર્થી વિચારે છે કે હું નપાસ થયો, મને સમાજ ધિક્કારશે, માતા પિતા ધિક્કારશે અને મારું જીવન બરબાદ થઈ જશે. ભાઈઓ બહેનો, આ વાત પરથી આપણે આપણા જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવું જોઈએ કે આપણું લક્ષ્ય શું છે, આપણે આપણા જીવનમાં શું કરવાનું છે. ભગવાને આપણને મોંઘું જીવન આપ્યું, તેનો ઉપયોગ કઈ રીતે કરવો. એટલા જ માટે આપણે સૌએ ભગવાનના કાર્ય માટે, સારા કાર્યો માટે અને આપણા ચિંતન, ચરિત્ર, વ્યવહાર, ગુણ, કર્મ, સ્વભાવને પરિવર્તન લાવી અને આપણે પણ દેવ માનવ બની શકીએ છીએ, આપણે પણ મહામાનવ બની શકીએ છીએ, આપણે પણ ઋષિ માનવ બની શકીએ છીએ. આવા ઘણા બધા દાખલા છે. ઝવેરચંદ મેઘાણી પરણ્યા, એમને કંઈ આવડતું નહોતું, પરંતુ તેમની પત્નીએ તેમને આશાવાદી પ્રેરણા આપી અને એમને કહ્યું
કે તમે તમારા જીવનમાં આગળ વધો. આ પ્રેરણાએ કવિ કાલિદાસ બનાવી દીધા. ભાઈઓ બહેનો, તુલસીદાસનું નામ આજે સૌના મુખ ઉપર આદર, સત્કાર અને પ્રણામ સાથે લેવાય છે. એક વખત તુલસી પોતાની પત્નીના પ્રેમમાં અંધ બનેલા, મોહમાં અંધ બનેલા અને પોતાના જીવનનો વિચાર કર્યા વગર આસક્ત બની અને પોતે પતન તરફ જઈ રહ્યા હતા. ત્યારે પોતાની પત્નીએ તુલસીદાસને એક એવી જબરજસ્ત વિચારધારા આપી, એમને પ્રોત્સાહન આપ્યું અને કડવા શબ્દોમાં, કઠિન શબ્દોમાં એમને કહ્યું કે હે પતિદેવ, તમે જેટલી મારામાં આસક્તિ રાખી એટલી જો આસક્તિ ભગવાનમાં રાખી હોત તો તમારું જીવન બદલાઈ ગયું હોત. અને ભાઈઓ બહેનો, તેજીને ટકોરો અને ગધેડાને ડબણો એ ભાવ તુલસીના મનમાં જાગ્યો અને તુલસીએ નક્કી કર્યું કે મારે મારા જીવનમાં કંઈક બનવું છે, મારા જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું છે. અને ભગવાનની કૃપાથી જન્મો જન્મના શ્રેષ્ઠ સંસ્કારોથી તુલસીદાસે રામચરિત માનસની રચના કરી અને આજે સમાજની અંદર એક પ્રેરણાદાયી, પારિવારિક પ્રેરણાદાયી, સામાજિક પ્રેરણાદાયી, રાજકીય પ્રેરણાદાયી આ રામચરિત માનસ આજે ગવાય છે અને એને લાખો લોકો અપનાવી પોતાના જીવનને ધન્ય બનાવે છે. તો ભાઈઓ બહેનો, આ વિડીયો આપને ચોક્કસ ગમ્યો હશે. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી આપના મિત્ર મંડળ, સગા સંબંધી સ્નેહી પહોંચાડી અને અમારી આ ચેનલને આપ પ્રોત્સાહિત કરશો એવા ભાવ સાથે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી આપની પાસે હાર્દિક શુભકામના, આપની પાસે આશા.